કે પછી આમાં તો કેવું છે કે એક માણસ હાથ ઊંચો કરે તો બધાને ધ્યાન એમનું થાય. આપણે વલ્લભ ધોળાની વાત કરી. શ્રીનાથજીને નથડી પહેરાવી હતી, હજી લોહીનો ટસ્યો આવી ગયો હતો. આપણે એક વખત વાત કરી હતી. ભક્ત કેવો હોવો જોઈએ? આપણે માં કહીએ કે બાપ કહીએ, ભગવાન કહીએ કે માતાજી કહીએ, અંતે તો એક જ શક્તિ છે. સ્વામી વિવેકાનંદ જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે પ્રભુને કીધું હતું, પ્રભુ મને તો બાપને મેં જોયો નથી એટલે બીક લાગે છે, માં બનીને આવો. આપણે ભજને કહીએ છીએ કે માં બનીને આવ્યા પ્રભુ, તારે ખોડે રડવું છે, ઘણા દુઃખ થયા છે એકઠા. હા, તારે ખોડે રડવું છે. એટલે સ્વામી વિવેકાનંદે ભગવાનને કીધું માં બનીને આવો, તો ભગવાનને રૂપ બદલી નહીં. અરે એટલા કરોડો જીવ, અબજો જીવ બનાવી શકતા હોય તો એનું રૂપ ન બદલી શકે. તરત માં કાળી તરીકે માં પ્રગટ થયા. એને કાળી કલકત્તા વાળી ત્યારથી કહેવાય. એટલે ભક્તમાં તાકાત છે. અને ભક્તની પત રાખવા ભગવાન આવે જ છે. મનસુખ માસ્તર ખેડા જિલ્લામાં, હા, દર પૂનમે ભગવાન ડાકોર વાળાની કે હું તારી પાસે આવીશ. તો ભાઈ અદેખાઈ હોય ને લોકો એની ચુગલી કર્યા જ કરે કે આ માસ્તર ભણાવતો નથી ને ભગવાન ભગવાન કરીને ધોડ્યો જાય છે ડાકોર દર પૂનમે. તેની પેલા ઉપર કાગળો લખીને તપાસ બોલાવી મનસુખ માસ્તર માટે કે અહીંયા હાજર રહેતો નથી, વિદ્યાર્થીઓમાં ધ્યાન દેતો નથી. અને પૂનમે તો આ જાય જ. હવે તે દિવસે જ પાછો ટાઈમ નક્કી કર્યો કે નિરીક્ષકો ઉપરથી આવે અને તપાસ આવી, ઉપર અરજી ગઈ. એટલે જે ટ્રેનમાં નિરીક્ષકો ઉતર્યા એ ટ્રેનમાં ડાકોર ગયો ભગવાનને દર્શન કરવા માટે. ભગવાનને ચિંતા થઈ કે મારા ભક્તને આવી તકલીફ પડશે, એટલે નિરીક્ષકો વડા તો જે અરજી કરવા વાળા તો ભેગા થાય કે મારો બેટો આજ ભરાઈ ગયો છે ને, એ તો ભગવાન પાસે ગયા વિના રહેવાનો નથી. અને જ્યાં મંદિરે નિશાળે આવે છે ત્યાં તો મનસુખ માસ્તર ખુરશીએ બેઠા છે, છોકરાઓને ભણાવે છે. ઓલા તો એકદમ ચમકી ગયા કે આને ક્યાંથી ખબર પડી ગઈ મનસુખ માસ્તર ને કે આ નિરીક્ષકો આવવાના છે. મારો બેટો કે ટ્રેનમાં ચડ્યો પણ ઓલી બાજુ તો ઉતરી ગયો હોય. એને તો એવું જ હોય ને જેને શ્રદ્ધા નથી. એટલે આયા મનસુખ માસ્તર, આ કે બરોબર ભણાવતા નથી. ક્યાં સાહેબ પૂછી લ્યો છોકરાઓને. ઓલા નિરીક્ષકોને ઓલા લોકોએ બતાવ્યું કે જે ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી હોય ને એ બતાવ્યું કે આને પૂછો, આને કાંઈ આવડતું જ નથી અમારા આ છોકરાઓને. એટલે મનસુખ માસ્તર કીધું, બકા મારા સામું જોતો સાહેબ શું કે છે. હવે પેલા સાહેબની મનસુખ માસ્તરની ને એની નજર એક થઈ. સાહેબ કે આને પૂછો, ઊભો થાક. ઊભો કર્યો સાહેબે. એટલે ઓલા નિરીક્ષકે અઘરામાં અઘરા પ્રશ્નો પૂછ્યા. ઓલા ફટાફટ જવાબ આપ્યા. ઓલા લોકો શરમાઈ ગયા કે મારા બેટા આને આવડ્યું ક્યાંથી. અને બધી તપાસ કરીને પેલા પત્રકની અંદર લખી ગયા માસ્તરનું કામ સારું છે ને હાજર છે, ખોટી અફવાઓને કારણે ખોટી અરજી કરેલી જેથી હેરાન કરવાના ઉદ્દેશ્યથી, એટલે એને સારા માર્ક આપવામાં આવે. મનસુખ માસ્તરને આવું બધું લખ્યું ચોપડામાં અને મનસુખ માસ્તરની સહી લીધી, વહી ગયા. હવે જે ટ્રેનમાં ઓલા ગયા ચડ્યા એ ટ્રેનમાં મનસુખ માસ્તર ઉતર્યા ડાકોર થી આવી. એટલે મનસુખ માસ્તર આવ્યા એટલે કે એલા તમે ટ્રેનમાં ક્યાંથી આવ્યા કે આ મારો બેટો કે ઓની કોઈથી સડીને આની કોઈ ઉતરો લાગે. જે શંકાશીલ હોય એને જેને શ્રદ્ધા જ નથી. મનસુખ માસ્તર આવ્યા એટલે કે તમે તો અહીંયા જ હતા, તમે ક્યાં ડાકોર ગયા હતા. મનસુખ માસ્તર, હું તો ભગવાનના દર્શન કરીને આવ્યો, ડાકોર ગયો, મારા પ્રભુની ભક્તિમાં હું તો લીન. એટલે પેલા બધાએ કીધું કે ના ના તમે તો અહીંયા જ હતા, કે આર્યા સાહેબો નિરીક્ષકો આવ્યા હતા. હવે મનસુખ માસ્તરને કઈ ખબર નહીં. અને ઓલા એમ કે છે કે મનસુખ માસ્તરની હાજરીમાં થયું. એટલે કે ક્યાં બેઠા હતા મનસુખ માસ્તર? તો કઈ. એટલે એને ખબર પડી કે વાહ પ્રભુ, તમે મારા હાટું થઈને ધક્કો ખાધો, અહીંયા ધક્કો ખાધો.
આ મારે નોકરીને શું કરવી? જે આસન ઉપર ભગવાન બેઠા તે આસન લઈને માથે ઓઢીને નાચવા માંડ્યો. મારો પ્રભુ અહીંયા આવ્યો તો પ્રભુ તારે ધક્કો થયો, આ નોકરી માર ના જોઈ, મારા હાટું થઈને તારે ધક્કો. હાલ મનસુખ માસ્તરનો આશ્રમ હાલે છે. આ કળિયુગમાં પણ ભગવાન આવી શકે, પણ આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણામાં ભક્તિ હોવી જોઈએ, આપણામાં જ્ઞાન હોવું જોઈએ. અને એટલે જ કીધું છે જ્ઞાન ચક્ષુષા. ભગવાનને જ્ઞાન વિના ઓળખી શકાતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે તો જોઈએ છે. આજ તો શનિવાર છે એટલે એવો ભક્ત હનુમાનની પત રાખવા ભગવાને, હનુમાન જ્યારે પ્રભુના વિશ્વાસમાં શ્રદ્ધામાં એટલા બધા પેલા થઈ ગયા હતા ને, ઘણા માણસો હળી કરે ને, તું આ મોતીની અંદર કે રામને ગોતશો તો તારા શરીરમાં થોડો રામ બેઠો છે. એ કે હા, જો આમાં રામ ન બેઠો હોય તો આ શરીરની મારે શું જરૂર છે? તો બતાવી લે. અને છાતી ચીરીને બતાવ્યું હતું. ભગવાન કે મારે દેખાવું જ પડશે. અને રામ અને સીતા એમાં દેખાણા. ભક્તની પૈત રાખવા કરવું જ. અટાણા અખતરો ન કરાયું તો પગલે ને પગલે પરીક્ષા કરે, કાલ કથેડા જેવું થાય. બેહે તોય દખ ને હેઠા હાલે તોય દખ. એટલે અટાણે એવી પરીક્ષા દેવાય નહીં. કારણ કે અટાણે તો શું છે, ખોટા જાજા ને હાચા થોડા. જ્યારે કૃષ્ણ વખતે ખોટા દુર્યોધન કોઈ રહેતા જાજા હતા, 11 અક્ષોણી સેના હતી. અને હાચા પાંડવો કોઈ રહેતા 7 અક્ષોણી સેના હતી. પણ જ્યાં હાચા છે ત્યાં ભગવાન છે, ખોટા છે ને ભલે જાજા ટોળા હોય પણ ભગવાન હોતો નથી. આ પહેલું યાદ રાખવાનું. એટલે કીધું ભગવાને 3જો અધ્યાય 17મો શ્લોક જોઈએ છે ને. હા, કઈ વાંધો નહીં, આપણે કેમ ઉતાવળ છે ને. હા, દાડાને ક્યાં દુકાળ છે. હા, જીવીએ ત્યાં સુધી ભગવાનની વાતો જ કરવાની છે, તો આગળ વધીએ. કર્મ ત્યારે જ થાય છે જ્યારે કઈ ને કઈ મેળવવાની કામના થાય. કર્મયોગ દ્વારા સિદ્ધ મહાપુરુષની રતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ જ્યારે પોતાની જાતમાં જ સમાઈ જાય. રતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ. રતિ એટલે પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ જ્યારે પોતાની જાતમાં જ સમાઈ જાય ત્યારે કૃતકૃત્ય, જ્ઞાત જ્ઞાતવ્ય અને પ્રાપ્ત પ્રાપ્તવ્ય થઈ જવાથી તે વિધિ નિષેધથી પર થઈ જાય છે. કૃતકૃત્ય આપણે ખુશખુશાલ થઈ ગયા, કૃતકૃત્ય. પછી આપણે શું કહીએ? જ્ઞાત જ્ઞાતવ્ય, જાણી લીધું, જાણવાયું, જ્ઞાતવ્ય. અને પ્રાપ્ત પ્રાપ્તવ્ય, કંઈક મેળવવું, પ્રાપ્ત કરવું, પ્રાપ્તવ્ય. અને થઈ જવાથી તે વિધિ નિષેધથી પર થઈ જાય. વિધિએ બતાવેલો નિષેધ, આ ન કરવું, એનાથી પર થઈ જાય. કારણ કે આને તો બધી તૃપ્તિ મળી ગઈ, સંતુષ્ટિ મળી ગઈ. ખરેખર રતિ તો ભગવાનમાં હોવી, રતિ ભગવાનમાં હોવી જોઈએ. અને તૃપ્તિ ભક્તિમાં હોવી જોઈએ. અને સંતુષ્ટિ પ્રભુના સાથે સંવાદ કરવાની, જ્ઞાન મેળવીને તૃપ્તિ મેળવવી જોઈએ. હકીકતમાં આપણે તૃપ્તિ જ્યાં મેળવવા જઈએ છીએ ત્યાં આપણને મળતી નથી. તૃપ્તિ મળતી કેમ નથી? હકીકતમાં આપણે જે વસ્તુ નષ્ટ થવા વાળી છે ને એને પકડીને બેઠા છીએ. એનાથી આપણને લાગે ઘડીક વાર કે આ તૃપ્ત થઈ, પણ ના, પાછી અતૃપ્તિ ઊભી જ છે. પાણી પીધો, સંતુષ્ટિ થઈ ગઈ, પણ પાછી અસંતુષ્ટિ ઊભી થઈ. એટલે જે વસ્તુથી સંતુષ્ટિ કાયમ ટકે એ તો ઈશ્વર સિવાય શક્ય જ નથી. કારણ કે નષ્ટ થવા વાળી વસ્તુ આજે મળી છે, કાલે એ નષ્ટ થવાની છે, અથવા તો જતી રહેવાની છે, કાં તો આપણે જવાની. ખરેખર તો જે માણસ ગયું છે એની ચિંતામાં પડ્યો હોય ને, તો ભગવદ્ ગીતા પણ કહે છે જે ગયું એ તો તારું નહોતું, એ ગયું છે. અને જે હતું એ તો તારી પાસે છે. એટલે જે મારી પાસે છે એ ગયું નથી, ને ગયું છે એ મારું નહોતું. ખરેખર જ્યારે તો જ સંતુષ્ટિ થાય, એ વિના તૃપ્તિ થતી નથી. માણસ અતૃપ્ત જ રહેવાનો. એમાં જેમ જેમ ઉંમર થતી જાય ને એમ માણસ એ મૂકવા માંગતો નથી. અસંતુષ્ટ જ થતો જાય, અસંતુષ્ટ જ રહે. ના ના કે હવે તો આ જવું જોઈએ નહીં.
પેલા ડોહાબા 100 વીઘાની જમીન છોડે જ નહીં. મારે મરવું નથી. ગુરુદેવ આવ્યા ને તો કીધું હવે તો કે ભગવાન તરફ વળો, આ નકરી મજૂરી કઈ કરો છો. જ્યાં દીકરા છે ખેતર સંભાળશે. ડોહા કે એને ક્યાં પડી છે. હા, ગુરુએ તો સમજાવ્યા, સમજ્યા નહીં, વયા ગયા. એટલી બધી એને લાલસા ને લાલચ જાગેલી, મૂકે નહીં, મમત્વ એટલું બધું. એટલે એ તો ગુરુજી વયા ગયા કહીને. થોડા વર્ષ થયા એટલે આવ્યા ગુરુજી કે બાપા ક્યાં ગયા? તો કે બાપા તો દેવ થઈ ગયા. તો ડોહો જાય એવો નથી. હા, ગુરુજીએ વિચાર કર્યો ડોહો જાય એવો નથી. તે સમાધિ ચડાવીને જોયું તો ડોહો તો કૂતરો થઈને આટા મારે ખેતર ગયા. ખેતર કે હવે તો જા માણા માંથી કૂતરો થયો. અરે કે આ મારા બેટા કે ક્યારેય રખડું છે કે આ ખેતરમાં હરાયા ઢોર ઘૂસી ન જાય એટલે ધ્યાન રાખવા કે આટા મારું. સમજાયો કે આ કાંઈ ભેગું નહીં આવે. નારે ના કે આ ખેતરનો પાક બગાડ નાખે. હા, ગુરુજી વહી ગયા. પાછા આવ્યા કે ખેતરમાં કૂતરો હતો ક્યાં ગયો? તો કી તો મરી ગયો. કે ડોહો નો થાય. ગુરુને ખબર હતી કે આ ડોહો જ હતો, પણ જાય એમ છે, મૂકે એમ છે નહીં. હા, એટલે પાછી સમાધિ ચડાવીને તો ડેડકો થઈને કુવાની અંદર દારમાં બેઠો બેઠો કાંકરા કે. હા, આમ સમાધિ થી ઉપર બોલાવ્યો કે હવે તો મેલ આ ડેડકો થયો. તો કે મારા બેટાને કોઈ ચિંતા નથી કે બોરમાં પાણી આવે છે ને એમાં કાંકરા જાય તો પાણી આવતું બંધ થઈ જાય. તો 100 વીઘાનું ખેતર પાવું કેમ? એટલે ધ્યાન રાખવું શું કે ડેડકો થઈ કાંકરા અંદર નથી જવા દેતો. ગુરુએ સમજાવ્યો પણ સમજો નહીં. ફરી પાછા વહી ગયા. થોડો સમય થયા ગુરુ પાછા નીકળ્યા એટલે કે હવે છોકરાએ આવકાર આપ્યો રહ્યા, પણ સીધા કુએ ગયા. જોયું કે મારો બેટો ડેડકો નથી, પૂરું થઈ ગયું. હા, કે પણ ડોહો જાય એવો છે નહીં. પાછી સમાધિ ચડાવી ત્યાં તો ઓલો સાણનો કિંગો નહીં થતો, ગોળીઓ વાળી વાળી પાછળના પગે આમ કહેવે જાય. હા, એટલે કે હવે તો તું નરકમાં પૂગ્યો. હા, ગયા એની પાસે. હવે તો મેલ તો કે મારા બેટા જરાય ખાતર નાખતા નથી ખેતરમાં જ, કે હું 5-7 ગાડીઓ આખા વર્ષમાં જેટલી થાય એટલું સાણિયું ખાતર ભેગું કરીને ખેતરમાં નાખું તો પાક થાય ને. ક્યાં હતો, ક્યાં પૂગ્યો? આપણે જેટલી મમત રાખીએ ને એટલું આપણે એમાં ને એમાં અટવાતા જાય, તૃપ્તિ મળતી નથી. અને એટલે જ કીધું છે ભગવાન મેળવવાની જયારે મહત્વાકાંક્ષા અંદરથી ઊભી થાય ને એટલે બીજી બધી મહત્વાકાંક્ષા જતી. અને એ આકાંક્ષાને જ કારણે માણસ દુઃખી થાય છે. અને એટલે જ કહ્યું કે તો પણ તેની સમસ્ત ક્રિયાઓ સ્વાભાવિક, શાસ્ત્ર અનુકૂળ તથા બીજાઓને માટે આદર્શ સ્વરૂપ હોય છે. ભક્તની ક્રિયા કેવી? હા,